નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ યુટ્યુબના વિડીયોમાં જોઈશું ધોરણ 5 વિષય છે ગણિત વાર્ષિક પરીક્ષાના પેપરનું સંપૂર્ણ સાચું સોલ્યુશન, જે લેવાયેલ છે તારીખ 8/4/2025ના રોજ. પ્રશ્ન 1 છે, તેની સૂચના છે નીચે આપેલ નકશાના આધારે પ્રશ્નના જવાબ લખો. તો અહીંયા નકશો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તેના આધારે નીચે આ પ્રશ્નો જોઈશું. હવે પ્રશ્ન 1 છે, આંગણવાડીથી બેંક કઈ દિશામાં આવેલી છે? તો આંગણવાડીથી બેંક કઈ દિશામાં છે? તો દક્ષિણ દિશામાં છે. કઈ દિશામાં છે? તેનો જવાબ આવશે દક્ષિણ દિશા. 2, તળાવથી દૂધ ડેરી કઈ દિશામાં આવેલી છે? તળાવથી દૂધ ડેરી કઈ દિશામાં આવેલ છે? તો ઉત્તર દિશામાં આવેલ છે. પોસ્ટ ઓફિસ બેંકની કઈ દિશામાં આવેલ છે? તો પોસ્ટ ઓફિસ બેંકની કઈ દિશામાં આવેલ છે? તો પૂર્વ દિશામાં આવેલ છે. 4 નંબરનો પ્રશ્ન છે, આંગણવાડી દૂધ ડેરીથી કઈ દિશામાં આવેલી છે? તો આંગણવાડી દૂધ ડેરીથી આંગણવાડી કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં છે. 5 નંબરનો પ્રશ્ન છે, ગ્રામ પંચાયત અને આંગણવાડીની વચ્ચે શું આવેલું છે? તો તેની વચ્ચે દૂધ ડેરી આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન 2 છે, તેમાં છે નીચે આપેલી ખુલ્લી નેટને તેનાથી બનતા ખોખા સાથે જોડો. તો અહીંયા જોડકા જોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડેલા છે, તો તમે જોઈ શકો છો. ખુલ્લી આકૃતિ છે, તો એને બંધ કરતા તો કઈ રીતની આકૃતિ બનશે તે અહીંયા તમને દર્શાવવામાં આવેલ છે. ત્યારબાદ પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો. 1 નંબરમાં જવાબ આવશે 0.5. 2, તેનો જવાબ આવશે 0.53. 3 નંબરમાં 3 દશાંશ. 4માં 0.17 અને 5 નંબરની ખાલી જગ્યામાં આવશે 37, નીચે 100. ત્યારબાદ પ્રશ્ન 4 છે, માગ્યા મુજબ જવાબ લખો. 1, 3 મીટર અને 25 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? તો 3.25 મીટર. 2, 9 સેન્ટીમીટર 5 મિલીમીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? તો 9.5 સેન્ટીમીટર. 3, 99 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? તો 0.99 મીટર. ત્યારબાદ પ્રશ્ન 5, નીચે આપેલા દાખલા ગણો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 5 દાખલા આપેલા છે, તો તેના જવાબ આ રીતે આવશે. જોઈએ આપણે. તો પ્રશ્ન 1 છે, તેનો જવાબ આ રીતે આવશે, બગીચાની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 લંબાઈ 10 છે અને પહોળાઈ 8 છે, તો બંનેનો સરવાળો 18 થશે અને 2 ગુણ્યા 18 કરીશું તો 36 જવાબ આપણને મળશે. તો બગીચાની પરિમિતિ 36 મીટર થાય. બીજા નંબરનો દાખલો છે, ચોરસ લાદીની પરિમિતિ શોધવાની છે. તો તેમાં પરિમિતિ સૂત્ર આવશે 4 ગુણ્યા લંબાઈ. તો લંબાઈ છે 8, તો 4 ગુણ્યા 8, 4 2 8 કેટલા થશે? 32 સેન્ટીમીટર. તો ચોરસ લાદીની પરિમિતિ 32 સેન્ટીમીટર થાય. ત્રીજા નંબરનો દાખલો છે, લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ 15 છે અને પહોળાઈ 6 છે, તો તેનો બંનેનો ગુણાકાર થશે 90 ચોરસ મીટર. લંબચોરસનું ક્ષેત્રફળ 90 ચોરસ મીટર થાય. 4 નંબરના દાખલામાં છે લંબચોરસ ખેતરની પરિમિતિ. તો તેમાં પરિમિતિ સૂત્ર આવશે 2 લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ છે 11 અને પહોળાઈ છે 9, તો બંનેનો સરવાળો થશે 20. તો 20 ગુણ્યા 2 કરીશું તો આપણને જવાબ મળશે 40 મીટર. તો ખેતરની પરિમિતિ 40 મીટર થાય. ત્યારબાદ 5 નંબરના પ્રશ્નો છે, ચોરસ હાથ રૂમાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 20 ગુણ્યા 20, તો તેનો જવાબ મળશે આપણને 400 ચોરસ સેન્ટીમીટર. ચોરસ હાથ રૂમાલનું ક્ષેત્રફળ 400 ચોરસ સેન્ટીમીટર થાય. ત્યારબાદ પ્રશ્ન 6, નીચેના કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો ઘરના કામમાં મહત્તમ મદદ અને વિદ્યાર્થીઓની સંખ્યા. તો તેના પ્રશ્નોના જવાબ કોષ્ટકના આધારે આપવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્નોના જોઈશું હવે જવાબ. તો કેટલા વિદ્યાર્થીઓ બજારે જાય છે? તો તેમાં આવશે 25 વિદ્યાર્થીઓ. માતા પિતાને કેટલા વિદ્યાર્થીઓ મદદ કરે છે? તો 11 વિદ્યાર્થીઓ. કયા બે કામમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે? ઘરની સફાઈ
વાસણ સાફ કરવા. આ બંને કામમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે. 4 નંબરનો પ્રશ્ન છે, સૌથી વધારે વિદ્યાર્થીઓ કયા કામમાં મદદ કરે છે? તો ખાવાનું બનાવવું અને પીરસવું. 5 નંબરનો પ્રશ્ન છે, કપડાં ધોવાના કામમાં કેટલા વિદ્યાર્થીઓ મદદ કરે છે? તો તેની અંદર 5 વિદ્યાર્થીઓ મદદ કરે છે. ત્યારબાદ પ્રશ્ન 7 દાખલા ગણવાના છે. તો 3 દાખલા છે, તેની અંદર તેના જવાબ આ રીતે આવશે, જોઈશું આપણે. પ્રશ્ન 7ની અંદર 1 નંબરનો જે દાખલો છે તેમાં છે બોક્સ 4 છે. એક બોક્સમાં 10 પેન સમાય છે. તો 4 બોક્સમાં કેટલી પેન સમાશે? તો 10 × 4 બરાબર 40 પેન. તો 40 પેન 8 બાળકોને વહેંચતા 40/8 બરાબર 5. દરેક બાળકને 5 પેન મળે. ત્યાર પછી તેમાં બીજા નંબરનો દાખલો છે, તેની અંદર છે કે એક બોક્સમાં 30 કેરી છે. તો 10 બોક્સમાં 30 × 10 બરાબર 300 કેરી થશે. તો 300 કેરી 50 વિદ્યાર્થીઓ વચ્ચે વહેંચતા 300/50 બરાબર 6. તો દરેક વિદ્યાર્થીને 6 કેરી મળે. ત્યારબાદ 3 નંબરનો દાખલો છે, તેની અંદર છે 1 કિલોગ્રામ લોટમાંથી 25 લાડુ બને. તો 20 કિલોગ્રામ લોટમાંથી 25 × 20 બરાબર 500 લાડુ બને. તો 10 લાડુ સમાવવા 1 ખોખાની જરૂર પડે, માટે 500 લાડુ સમાવવા 500/10 થશે, એટલે કે 50 જવાબ મળશે. નીચે આપણે ભાગાકારની રીત કરેલી છે વિદ્યાર્થી મિત્રો. તો તમામ લાડુને સમાવવા 50 ખોખાની જરૂર પડે. પ્રશ્ન 8 ચાંદીના એક સિક્કાનું વજન 10 ગ્રામ હોય તો તેના આધારે 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાં એક સિક્કાનું વજન કેટલું લેવાનું છે? 10 ગ્રામ લેવાનું. પ્રશ્ન 8 તેનો પહેલો દાખલો છે કે એક સિક્કાનું વજન કેટલું છે? 10 ગ્રામ છે. તો 1250 સિક્કાનું વજન બરાબર 1250 × 10 એટલે કે 12500 ગ્રામ. આમ 12500 ગ્રામ થાય તો એના 12000 ગ્રામ વત્તા 500 ગ્રામ. તો 12000માંથી ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવીશું તો 12 કિલોગ્રામ વત્તા 500 ગ્રામ. તો 1250 સિક્કાનું વજન 12 કિલો 500 ગ્રામ થાય. બીજા નંબરના દાખલામાં જોઈશું આપણે. તો એક સિક્કાનું વજન કેટલું છે? 10 ગ્રામ છે અને 1 કિલો 500 ગ્રામ બરાબર 1500 ગ્રામ થશે. તેથી સિક્કા 1500/10 કરીશું તો આપણને જવાબ મળશે 150. પદ મૂકવું હોય તો 10 ગ્રામનો ચાંદીનો સિક્કો 1, માટે 1500 ગ્રામના ચાંદીના સિક્કા કેટલા? તો 1500 × 1/10 કરીશું તો આપણને જવાબ મળશે 150. તો 1 કિલો 500 ગ્રામ વજનના 150 સિક્કા થાય. તો વિદ્યાર્થી મિત્રો, પેપર સોલ્યુશનના વિડીયો તમને સારા લાગતા હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. મારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.